નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે જે લોકોએ ફોર્મ ભરેલા છે તેઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આંગણવાડી કાર્યકરનું મેરિટ લિસ્ટ છે તે ઓનલાઈન મુકાઈ ગયેલું છે. તો આપણે આ વિડીયો લેક્ચરમાં આ મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું તેમની માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં અથવા તો જે લેપટોપ છે તેમાં કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં જવાનું છે અને સર્ચમાં EHRMS ટાઈપ કરવાનું છે. EHRMS ટાઈપ કરશું એટલે ગુજરાત ગવર્મેન્ટની હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેમની સાઇટ છે તે ખુલશે. આ સાઇટના જે હોમ પેજ ખુલશે તેમાં બે ઓપ્શન આપેલા છે, હોમ અને રિક્રુટમેન્ટ. આ રિક્રુટમેન્ટના ઓપ્શનમાં જવાનું છે. તેમાં જે 7મા નંબરનો ઓપ્શન છે મેરિટ / રિજેક્ટ લિસ્ટ, ત્યાં ક્લિક કરવાનું છે. એટલે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી આપણે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય તે જિલ્લાનું લિસ્ટ બતાવશે. તેમાં આપણે અમરેલી જિલ્લો સિલેક્ટ કરીએ તો અમરેલી જિલ્લામાં આંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર આવા બે ઓપ્શન આપેલા છે. તો જો હેલ્પરમાં ફોર્મ ભરેલું હોય તો હેલ્પર ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું છે. આ ક્લિક કરશો એટલે અમરેલી જિલ્લામાં જિલ્લો, તાલુકો અને ગામ આ આખું લિસ્ટ છે તે આખા અમરેલી જિલ્લાનું જિલ્લા તાલુકા ગામનું લિસ્ટ ખુલી જશે. હવે આપણે જોઈએ કે અમરેલી જિલ્લો છે તેમાં ખાંભા તાલુકો છે. ખાંભા તાલુકામાં જામકા ગામ છે તેનું આપણે મેરિટ લિસ્ટ જોવું હોય તો અહીંયા બાજુમાં વ્યૂ મેરિટ, રિજેક્ટ લિસ્ટ ને એપ્લાય ગ્રેવિયન્સ, તો આ 3 ઓપ્શન તમને સામે જોવા મળશે. જો તમારે જે જિલ્લામાં જે તાલુકામાં જે ફોર્મ ભરેલું છે તો સૌપ્રથમ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. અહીંયા આપણે અમરેલી જિલ્લો સિલેક્ટ કરેલો છે. તેમાં ખાંભા તાલુકામાં જામકા ગામ છે તેમનું મેરિટ લિસ્ટ જોવું છે તો વ્યૂ મેરિટ્સ ઉપર ક્લિક કરશું. વ્યૂ મેરિટ્સ ઉપર ક્લિક કરશું એટલે બીજો વિન્ડોઝ ખુલી જશે, PDF ફાઇલ. તેમાં જે લોકો સિલેક્ટ થયેલા છે તેમનું લિસ્ટ છે તે જોવા મળશે. થોડી ઇન્ટરનેટની સ્પીડને કારણે ડોક્યુમેન્ટ ડાઉનલોડ થવામાં તકલીફ છે. આ લિસ્ટ ખુલશે તેમાં અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકામાં જામકા 1 આંગણવાડી છે તેમાં જે નામ છે વનિતા લાલજીભાઈ ખાસિયા, તો આ બેન છે તે સિલેક્ટ થયેલા છે. પ્રોવિઝનલ ફર્સ્ટ રેન્ક છે તેમનો આપેલો છે. તેમનું અહીંયા જે જ્ઞાતિ છે તે આપેલી છે, તેમના જ્ઞાતિના સ્કોર આપેલા છે, શૈક્ષણિક સ્કોર આપેલો છે અને કુલ મેરિટ છે તે 61.83 છે. તો આ વ્યક્તિ છે તે સિલેક્ટ થયેલા છે અને આંગણવાડી તેડાગર માટે સિલેક્ટ થયેલા છે. આપણે બીજી કોઈ આંગણવાડી પસંદ કરીએ. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકામાં ટીંબી ગામ છે તો ટીંબી ગામમાં આપણે મેરિટ લિસ્ટ જોઈએ. વ્યૂ મેરિટ લિસ્ટ, તો તેમાં નામ આપેલા છે. જે લોકો સિલેક્ટ થયેલા છે તેમનું અહીં નામ આપેલું છે. જો સિલેક્ટ થયેલા હશે તો પ્રોવિઝનલી સિલેક્ટેડ ફર્સ્ટ રેન્ક એવો આવશે અને જો વેઇટિંગમાં નામ હશે તો વેઇટિંગ બતાવશે. તો આવી રીતે આપણે આંગણવાડી તેડાગરનું જોઈએ. તેવી જ રીતના જો તમારે આંગણવાડી વર્કરનું જોવું હોય તો અહીંયા આંગણવાડી જે હેલ્પર સિલેક્ટ કરવું છે તેની જગ્યાએ આંગણવાડી વર્કરનું આપણે જોઈ શકશું. ત્યારબાદ સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરીએ એટલે નીચે તમને આખું જે આંગણવાડી વર્કર માટેનું લિસ્ટ છે તે જોવા મળશે. તેમાં અમરેલી જિલ્લામાં આપણે ચાંદગઢ ગામ છે તેમનું લિસ્ટ જોવું હોય તો અહીંયા વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશું. વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશું એટલે નવો વિન્ડોઝ છે તે ઓપન થશે. PDF ફાઇલ છે તેમાં સિલેક્ટ લિસ્ટ છે તે PDF ફાઇલમાં ખુલશે. બીજું આપેલું છે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની ભરતી અમરેલી, એમાં જિલ્લો અમરેલી, ઘટક અમરેલી 2, આંગણવાડી ચાંદગઢ, તાલુકો અમરેલી, ગામ છે ચાંદગઢ,
હોદ્દો આંગણવાડી કાર્યકર. તો આમાં વૈશાલીબેન છે તેઓ પ્રોવિઝનલી ફર્સ્ટ રેન્ક ઉપર સિલેક્ટ થયેલા છે. તેમનું કુલ મેરિટ છે 41.84 ને ગોરીચા કૃષ્ણાબેન છે તેઓ વેઇટિંગમાં છે. તો આવી રીતે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરનું આપણે લિસ્ટ જોઈ શકશું. જો તમે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય તે જિલ્લા માટે જ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણે બીજા જિલ્લાનું જોઈએ, સુરત જિલ્લાનું જોઈએ. સુરત જિલ્લામાં આપણે આંગણવાડી હેલ્પરનું લિસ્ટ જોવું હોય તો સુરત જિલ્લો પસંદ કરી આંગણવાડી હેલ્પરનો ઓપ્શન સિલેક્ટ કરી અને ત્યારબાદ સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. થોડી નેટની સ્પીડ સ્લો હોવાથી ડાઉનલોડ થવામાં વાર લાગશે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે સુરત જિલ્લાનો આખા જિલ્લા અને તાલુકાનું લિસ્ટ ખુલશે. આમાં આપણે સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં બિલવાડ ગામ છે તેનું મેરિટ લિસ્ટ જોવું હોય તો અહીંયા વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશું એટલે PDF ફાઇલ ખુલશે ને તેમાં જે લોકો સિલેક્ટ થયેલા છે તેમનું નામ હશે. અહીં સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકો છે તેમાં બિલવાડ ગામમાં ઘટક 1માં આંગણવાડી તેડાગર માટે ભારતીબેન સુકરિયાભાઈ વસાવા છે તેઓ સિલેક્ટ થયેલા છે. પ્રોવિઝનલ ફર્સ્ટ રેન્ક છે તેમનો અને બીજા લોકો છે તેમનું વેઇટિંગમાં છે, તેમનું પણ નામ આપેલું છે. તો આવી રીતે આપણે EHRMA વેબસાઇટ ઉપરથી આ મેરિટ લિસ્ટ છે તે ચેક કરી લઈશું. ફરી એક વખત પ્રોસેસ જોઈ લઈએ. EHRSMની વેબસાઇટ ઉપર હોમ પેજ ઉપર રિક્રુટમેન્ટનો ઓપ્શન આપેલું છે, તેમાંથી મેરિટ લિસ્ટ આપેલું છે ત્યાં જવાનું છે. તેમાં તમે જે જિલ્લામાંથી અરજી કરેલી છે તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આંગણવાડી હેલ્પર માટે અરજી કરેલી હોય તો હેલ્પર અને જો વર્કર માટે અરજી કરેલી હોય તો વર્કરનો ઓપ્શન સિલેક્ટ કરી અને ત્યારબાદ સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે આખા જિલ્લાનું લિસ્ટ ખુલશે. તેમાં તમે જે આંગણવાડી માટે અરજી કરેલી હોય તેમનું વ્યૂ મેરિટ જોઈ શકશો. જો રિજેક્ટ થયેલા હશે તો રિજેક્ટ લિસ્ટ પણ બતાવશે. રિજેક્ટ લિસ્ટમાં કયા કારણસર રિજેક્ટ થયેલા છે તેમનું નામ પણ બતાવશે. અહીંયા રિજેક્ટ ઓપ્શન છે નો રેકોર્ડ ફાઉન્ડ, એનો મતલબ કે અહીંયા કોઈ રિજેક્ટ લિસ્ટ નથી. આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીએ. અહીંયા જો રોહિતનગર, પાટણ જિલ્લામાં રોહિતનગર જે આંગણવાડી ઘટક છે તેમાં જે એપ્લિકેશન રિજેક્ટ થયેલી છે તેમાં એપ્લિકેશન નંબર લાસ્ટમાં 8385 છે, રિપલમેન નામ, તેમનું રિજેક્ટ થયેલું છે. કયા કારણસર રિજેક્ટ થયેલું છે? ખોટા ગુણ બતાવેલ છે, અનુસ્નાતક અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે, અનુસ્નાતક અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે. ત્યારબાદ હેતલબેન કરીને નામ છે, તેમને સ્વ ઘોષણાપત્રક અપલોડ કરેલ નથી. તો કયા કારણસર રિજેક્ટ થયેલું છે તે પણ બતાવશે. આ સિવાય જો આપને આ મેરિટ લિસ્ટમાં કોઈ પણ ગ્રીવિયન્સ હોય તો આપ ગ્રીવિયન્સ માટે ICDS શાખા છે તેમને અરજી પણ કરી શકશો. એના માટે એપ્લાય ગ્રીવિયન્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ગ્રીવિયન્સ ઉપર ક્લિક કર્યા બાદ એક બીજો ઓપ્શન ખુલશે, તેમાં તમારે કયા જિલ્લામાં અરજી કરેલી છે, કયા ઘટક માટે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. પછી અરજી ક્રમાંક એન્ટર કરવાથી OTP મળશે. મોબાઈલ નંબર OTP એન્ટર કરશો એટલે પછી ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો અને ગામનું નામ કરી અને આપની ફરિયાદ છે તો અહીં સંક્ષિપ્તમાં ટાઈપ કરી શકશો અથવા તો કોઈ દસ્તાવેજ અથવા તો ફરિયાદ છે તે લેખિત કરી અને તેનો ફોટો પાડીને અપલોડ પણ કરી શકશો. અને ત્યારબાદ અપીલ રજૂઆત ફરિયાદ મોકલો, ત્યાં ક્લિક કરવાથી આપની ફરિયાદ છે તે ખાતાને મળી જશે. તો આવી રીતે આંગણવાડી કાર્યકર છે તેમના મેરિટ લિસ્ટ, વેઇટિંગ લિસ્ટ, રિજેક્ટ લિસ્ટ અને જો આપને પરીક્ષા બાબતે અથવા તો ભરતી બાબતે કોઈ ગ્રીવિયન્સ હોય તો તે પણ ચકાસણી કરી શકશો. ફરિયાદ પણ ખાતાને મોકલી શકશો. તો આ આપ વેબસાઇટ ઉપરથી આ મેરિટ લિસ્ટ ચકાસી શકો.